NSUI દ્વારા ચલાવવામાં આવી રહેલા ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાન અંતર્ગત આજ રોજ નર્મદા જિલ્લાના ગડેશ્વર ખાતે મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ। નર્મદા જિલ્લા NSUI દ્વારા ધીરજ તડવીની આગેવાની હેઠળ ગડેશ્વર ITI વાઘડિયા ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નશામુક્તિનો સંકલ્પ લેવાડવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ પોતે નશામુક્ત રહેશે તેમજ અન્ય યુવાનોને પણ નશો કરતા અટકાવશે। NSUIના જિલ્લા પ્રમુખે જણાવ્યું કે ગુજરાતમાં આવેલા એક અહેવાલ મુજબ અંદાજે 20 થી 25 લાખ યુવાનો ડ્રગ્સના ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા છે, જે રાજ્ય માટે ગંભીર ચિંતાનો વિષય છે। તેમણે વધુમાં ઉમેર્યું કે યુવાનોને બચાવવાની જવાબદારી સૌની છે અને દરેક શૈક્ષણિક સંસ્થાને ડ્રગ્સ મુક્ત કેમ્પસ બનાવવું સમયની જરૂરિયાત છે। તો સાંભળીએ NSUIના જિલ્લા પ્રમુખ તેજસ તડવી શું કહે છે। મારું નામ તેજસ તડવી, NSUI જિલ્લા પ્રમુખ નર્મદા। NSUI એટલે નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા કે જે સંગઠન વિદ્યાર્થીઓ માટે કામ કરે છે। સમગ્ર ભારતની અંદર કાઈ પણ પ્રશ્ન વિદ્યાર્થીઓના હોય છે, હોસ્ટેલ હોય, સ્કૂલ હોય, કોલેજ હોય, ITI હોય, તમામ ક્ષેત્ર જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે વિવિધ ફેકલ્ટીઓની અંદર, આ તમામ ફેકલ્ટીની અંદર કાઈ પણ તકલીફ પડતી હોય તો વિદ્યાર્થી સંગઠન NSUI નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા વિદ્યાર્થીઓની વહાલે આવીને એ લોકોના જે પ્રશ્નો હોય છે એને સતત વાચા આપવાનું કામ કરતું સંગઠન એટલે NSUI। હવે આજનો જે પ્રોગ્રામ છે NSUI નો કે ડ્રગ્સ મુક્ત કેમ્પસ, એક રિપોર્ટ મુજબ ગુજરાતના એક રિપોર્ટ એવો આવ્યો કે 20 લાખથી પણ વધારે યુવાનો અને વિદ્યાર્થીઓ ગુજરાતની અંદર ડ્રગ્સના લવાડે ચડી ગયા। આ ખૂબ ગંભીર આંકડો છે અને ખૂબ ગંભીર સમસ્યા છે ગુજરાત માટે અને આવનારા ભવિષ્ય માટે। ત્યારે આપણે એક સંકલ્પ એવો લેવાનો છે કે ડ્રગ્સ હોય, દારૂ હોય, ગાંજો હોય, ચરસ હોય, વિમલ હોય, સિગારેટ હોય, આ તમામ પ્રકારના જે વ્યસનો છે એ આપણા જીવનને બરબાદ કરી રહ્યા છે। આ વ્યસનને આપણે આપણા પોતે પણ આ વ્યસનમાંથી મુક્ત થઈએ અને આપણા મિત્ર મંડળ અને આપણા ઘર પરિવારમાંથી પણ કોઈ પણ વ્યસન કરતા હોય એમને આ વ્યસનના ચક્કરમાંથી આપણે બહાર કાઢીએ અને સારું એવું સમાજનું આપણે નિર્માણ કરીએ એવી જ અપેક્ષા કરવા તમારા પાસે અમે આવ્યા છે। અને એની માટે આપણે એક સંકલ્પ એવો લેવાનો છે કે પોતાના ઘર પરિવારની અંદર કોઈ પણ વ્યસન કરતા હોય, પોતાના ગામની અંદર, આજુબાજુના વિસ્તારની અંદર આપણને ક્યાંય પણ એવું લાગે તો આપણે ગામના લોકોને અને પરિવારના લોકોને એવી આપણે શિખામણ આપવાની છે કે આ વ્યસન કરવાથી આપણું કુટુંબ બરબાદ થાય છે, આપણું ઘર બરબાદ થાય છે। શારીરિક રીતે તો આપણે નુકસાની ભોગવીએ છીએ પણ પારિવારિક રીતે પણ આનું ખૂબ મોટું નુકસાન છે, સમાજની દ્રષ્ટિએ પણ આનું ખૂબ મોટું નુકસાન છે। આજે આપણી પેઢી બચશે, આપણા યુવાનો હમણાં નશામાંથી બહાર નીકળશે ત્યારે જ આપણું સારા ગુજરાતનું આપણે નિર્માણ કરી શકીશું અને ત્યારે આપણે વિકસિત ભારત તરફ આગળ વધી શકીશું। ત્યારે આપણે એક સંકલ્પ લેશું, બધા પોતપોતાની જગ્યા પર ઊભા થશું અને આપણે એક સંકલ્પ લેશું કે ડ્રગ્સ મુક્ત અને વ્યસન મુક્ત આપણે સમાજનું અને વિદ્યાર્થીઓનું નિર્માણ કરીશું।